મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા દ્વારા ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના આયોજન પર એક નજર કરીએ। શ્રી સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાન દ્વારા હાલમાં જ માધાપર ખાતે સુખપર ખાતે ભવ્ય મહોત્સવ કરવામાં આવ્યો, કથા પારાયણ કરવામાં આવ્યું। માધાપરમાં પણ ઘણા લોકોએ સાંધ્ય પ્રોગ્રામોનો, સાંધ્ય સત્સંગનો, ભક્તિ રાસનો ખૂબ જ લાવો લીધો। શોભાયાત્રામાં પણ ઘણા જોડાયા। એવી જ રીતે હવે આવતીકાલે એટલે 27 તારીખથી કેરા મધ્યે મહોત્સવ થવાનો છે અને વિશેષ શોભાયાત્રા થવાની છે। શોભાયાત્રામાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બનશે। ત્યારે વિવિધ કાર્યક્રમો છે, ત્યારે કેરા મંદિરના ટ્રસ્ટીગણની મુલાકાત લઈએ અને એમના પાસેથી વધુ વિગત જાણીએ અને શું કાર્યક્રમો છે, શું આયોજનો છે એ વિશે આપણે જાણીએ। જી, આપનું નામ અને પરિચય। અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પર્વ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવનપણ સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ અને પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજની આજ્ઞાથી આવનાર તારીખ 27, 28 અને 29 એક શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેરાના 72મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આ ત્રિદિવસીય સત્સંગ સભાનું આયોજન કરેલ છે। એ આ મહોત્સવ દરમિયાન અલગ અલગ અનેક પ્રકારના ઉત્સવો યોજાશે। એમાં 29 તારીખથી 27 તારીખથી જે શરૂઆત થશે અને 29 તારીખે તેમની પૂર્ણાવતિ થશે। ખાસ તો 27 તારીખે આ સત્સંગ સત્રનો પ્રારંભ અને વિવિધ ગ્રંથોની પારાયણ યોજાશે। તેમજ રાત્રે પણ ભવ્ય રાસોત્સવનું આયોજન છે। તેમજ 28 તારીખે અમારા સ્વામીજી મહારાજનો સદભાવ પર્વ પણ ખૂબ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક અનેક નૃત્યો તેમજ અલગ અલગ રીતે ઉજવાશે। અને આ મહોત્સવનું ખાસ આકર્ષણ કહી શકાય તો એક શોભાયાત્રા રહેશે કે જે 28 તારીખે સવારે એનું આયોજન કરે છે, જેમાં 5 ગજરાજ ઉપર એ શોભાયાત્રાનું આયોજન હશે અને વિવિધ ફ્લોટ્સ પણ હશે એમ સાથે। આ મહોત્સવનું ખાસ આકર્ષણ એ રહેશે અને આ મહોત્સવના યજમાન પદે આ ગામના જ અને અમારા સિદ્ધાંત સજીવન મંડળના જે કે કેરાઈ એન્ડ સન્સ પરિવાર એમણે આ જહેમત ઉઠાવી અને આ પ્રસંગનું વિશેષ આયોજન કર્યું છે અને એ આના મુખ્ય યજમાન પદે રહેશે। જી, વાત કરીએ તો સાંધ્ય જે પ્રોગ્રામો છે એ પણ આકર્ષણનું કેન્દ્ર બનવાના છે। તો 27-28 તારીખે સાંધ્ય પ્રોગ્રામોનું શું આયોજન છે? તો 27 તારીખે ભવ્ય રાસોત્સવનું આયોજન છે। એમાં નામાંકિત સારા કલાકારો દ્વારા રાસોત્સવનું આયોજન થશે અને 28 તારીખે સાંજે જે આપણે સદભાવ પર્વ એટલે કે અમારા ગુરુદેવનો પ્રાગટ્ય દિન છે તે દિવસે, તો એને સંલગ્ન વિવિધ નૃત્યો હશે, સંગીતના કાર્યક્રમો હશે, એનું પૂજન અર્ચન હશે। એ ટાઈપનું વિશેષ સંધ્યા પ્રોગ્રામનું પણ આયોજન છે। જી, વાત કરીએ તો મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે કેરા ગામના વિદેશ વસતા લોકો તો ભક્તો તો આવવાના જ છે, પણ એની સાથે સાથે બીજા ક્યાંથી લોકો આવવાના છે અને કેટલી સંખ્યામાં આવે એનું અંદાજિત? અત્યારે ગામના કહી શકાય તો 100 થી 200 લંડન, કેન્યા અને અમેરિકાથી પણ હરિભક્તો આવ્યા છે। તેમ સિદ્ધાંત સજીવન મંડળના ગામના પણ વિદેશથી ઘણા હરિભક્તો આવ્યા છે। તે ઉપરાંત પંચમહાલ, ગુજરાત અને સૌરાષ્ટ્રથી પણ ઘણા લગભગ આશરે 300 થી 400 માણસો ગુજરાતથી પણ આ મહોત્સવનો લાભ લેવા માટે આવ્યા છે અને તેમની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। જી, વાત કરીએ તો અત્યારે ગરમીનો ખૂબ માહોલ છે, ગરમી ખૂબ છે, ત્યારે આ મોટો વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે, ત્યારે ગરમીથી રાહત મળે એના માટે શું સુવિધાઓ કરવામાં આવી છે? અત્યારે ગરમીની સિઝન છે, એને ધ્યાનમાં લઈ અને વાતાનુકૂલિત આ ડોમ બનાવવામાં આવ્યો છે। એમાં વોટર ફુવારા તેમજ ફેન્સ તેમજ કુલર એની વ્યવસ્થા છે। તદુપરાંત કલાકે માણસોને ગરમીથી રાહત રહે એના માટે પાણીની વ્યવસ્થા કરેલી છે, ઠંડા પીણાની વ્યવસ્થા કરેલી છે, આઈસ્ક્રીમની વ્યવસ્થા કરેલી છે। કોઈ પણ રીતે ગરમીનો અહેસાસ ન થાય એને પૂરી તકેદારી રાખવામાં આવેલી છે। જી, અંતિમ પ્રશ્ન કે મહોત્સવ થતો હોય ત્યારે એક હૃદયના ભાવ હોય, ત્યારે કેરાના આંગણે મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે આપ મંદિરના ટ્રસ્ટી તરીકે આપ કેવી અનુભૂતિ કરો છો? અમને ખૂબ ગૌરવની અનુભૂતિ થાય છે કે આવો
અમે આ સંસ્થા દર અનેક વખત આવા મોટા મોટા ઉત્સવ સમયાઓ થતા હોય છે, પણ એમ કહેવાય ને કે પોતાના ઘરનો ઉત્સવ હોય ત્યારે વિશેષ આનંદ હોય. એમાં અમારે અહીંયા કેળાનો એટલે કે અમારા ઘરનો પ્રસંગ છે, એટલે અમને વિશેષ આનંદ છે અને બહુ ખૂબ ઉત્સાહ છે અને ગામને પણ ખૂબ ઉત્સાહ છે. જી, વાત કરીએ તો આ આવડો મોટો આયોજન થઈ રહ્યું છે, તો આયોજન પાછળ નાનામાં નાનાથી લઈને મોટા લોકો આગેવાનો પણ સાથ સહકાર આપતા હોય છે. ત્યારે આ કેટલા સમયની તમારી તૈયારી છે, કેટલા સમયથી તમારી તૈયારી કરી રહ્યા છો? આમ તો શું છે કે આ અમારી સંસ્થાને અમે અહીંયા સ્થાનિક લેવલે તો ઓછા સભ્યો હોઈએ એટલે તૈયારી ને બધું ચાલતું હોય, પણ આ સંસ્થાની એક વિશિષ્ટતા એ છે કે આ બધું તમે જોઈ રહ્યા છો એ તૈયારીઓમાં અમારાથી તો જે સંતો અને મહંતો છે ને, સંતોનો ખૂબ તૈયારી છે અને ખૂબ લાંબા સમયથી એ લોકો બહુ ભોગ આપી રહ્યા છે. અલગ અલગ કમિટીમાં જે આ સાધુ સંતોની જે ભોગ છે ને એ બહુ ઉલ્લેખનીય છે અને આ બધું જ આ કારીગરી પણ એમની છે. કોઈ વિશેષ કારીગરો રોકવામાં નથી આવ્યા, કોઈ વધારાનું પેમેન્ટ કરવામાં નથી આવ્યું. આ ખુદ સાધુ સંતોએ પોતે મહેનત કરીને આ બધું આયોજન કર્યું છે.